ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સોશિયલ મીડિયાનો સહારો લઈ હિન્દુ ધર્મના દેવી દેવતાઓ ઉપર અભદ્ર ટિપ્પણી લખનાર નિરોણાના યુવકની ધરપકડ। હિન્દુ મુસ્લિમ કોમી એકતામાં પલીતો ચાંપનાર ઉપર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાય તેવું આવેદન કલેક્ટરને અપાયું। નિરોણાનો મોહમ્મદ હનીફ આરબ ખત્રી નામના શખ્સે ગઈકાલે સાંજે પોતાના આઈડી પરથી હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીતથી હિન્દુ દેવી દેવતા અંગેની ખૂબ જ ખરાબ બીભત્સ કોમેન્ટો કરેલ અને ઇસ્લામ કબૂલ કરો યા મરને કે લીએ તૈયાર હો જાઓ તેવો ફોટો પણ અપલોડ કરેલ અને હિન્દુ મુસ્લિમ વચ્ચે હિંસા ભડકાવવાનો પ્રયત્ન કરેલો। આ ઘટનાની જાણ થતાં જ નિરોણા ગામે હિન્દુ સમાજના ટોળા ઉમટી પડ્યા અને આ યુવકને માર માર્યો હતો। મામલાની જાણ પોલીસને કરાતા યુવકને અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો। ગામના લોકોએ હિન્દુની લાગણી દુભાય તેવી કોમેન્ટો બાબતે ફરિયાદ પણ કરી છે। તો શું કહે છે ધર્મના અનુયાયી સાધુ બાવા? કાલે નિરોણામાં એક શખ્સે મુસ્લિમ સમાજનો છોકરો એણે અમારા દેવી દેવતાઓના ફેસબુક અને વોટ્સઅપ ઉપર અમારા દેવી દેવતાઓનો ગાળો દીધી છે। 2 દિવસ પહેલે અમરનાથ યાત્રા ત્યાં લંગર લગાવવામાં આવે છે, સેવા કરવામાં આવે। વાત કેવી બહાર આવી કે આ ઘોડાવાળા અને લંગરવાળા વચમાં માથાકૂટ થઈ છે। હકીકત એ નથી, હકીકત એ છે કે ત્યાંના સ્થાનિક અલગાવવાદીઓ અને ત્યાંની સરકાર ભેગી થઈને અમારા જેટલા બધા સેવાદારીઓ હોય લંગરે એને કરોડો રૂપિયાનો સામાન બાળી નાખ્યો। સાથે સાથે અમારા ત્યાં યાત્રા ગયેલા અમારી બેન દીકરીઓની ઇજ્જતને સુધી પણ પહોંચી ગયા। આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને 10 દિવસ પછી આજે અમે 500 જણા ભેગા થયા છીએ અને આવતે અઠવાડિયે આના બધા એક્શન ન લેવાનો તો અમે આ અઠવાડિયે કમથી કમ 10,000 ભેગા થશું અને એનો રિએક્શન તમને જોવા મળશે, ખાતરી આપું છું। મુસ્લિમ સમાજને હું કહું છું, અગર તમે શાંતિ ચાહતા હો તો ઠીક છે, અમે પણ શાંતિ ચાહીએ છીએ। અમરનાથ છે, અમારો ધર્મ છે, અમે દર્શન કરાવવા પણ જઈએ, હિન્દુસ્તાન છે, એટલા માટે ભેગા થયા છીએ। અને કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ખાસ કરીને કેવો છે, જો પણ મુલઝીમ છે એને કડીમાં કડી સજા મળે એટલા માટે ભેગા થયા છે। વેલાણી સ્વામિનારાયણ વિદ્યાલયમાં ટ્રસ્ટી છું, કચ્છ કલા સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું। રજૂઆત એવી છે કે છાસવારે કચ્છમાં શાંતિપ્રિયના નામે વારંવાર કચ્છના હિન્દુઓની જે રીતે લાગણી દુભાય છે એની પ્રતિક્રિયા વારંવાર આવતી હોય છે। હું આ લોકલ મીડિયાનો એટલા માટે આભારી છું કે જે તમારા મોટા ભાઈઓ છે એ સારા અને સાચા સમાચાર ક્યારે આપતા નથી, તમારા માધ્યમથી સારા અને સાચા સમાચાર સમાજ સુધી પહોંચે છે, એટલા માટે હું તમારો આભારી છું। અમરનાથની અંદર આવડી મોટી ઘટના ઘટી ગઈ, કોઈ એનો ઉલ્લેખ નથી અને હિન્દુ નેતાએ જ્યારે એને વખોડી ત્યારે એની પ્રતિક્રિયા દરેક છાપાઓમાં, મીડિયાઓમાં બધામાં આવી। એ જ પ્રકારે કચ્છની અંદર વારંવાર ગાયોની હત્યા થાય છે, કતલ થાય છે અને નિરોણાની અંદર જે જાહેરમાં વોટ્સઅપ ઉપર આપ પણ સર્વે જોયું છે કે કયા પ્રકારે દુર્ગા માતાને, કયા પ્રકારે ભોળાનાથને ચિતરવામાં આવ્યા છે વિકૃત રીતે। અને સૌથી દુઃખની વાત એ છે કે શાંતિના નામે તરત જ લઘુમતી સમાજના લોકો શાંતિ સમિતિ બનાવે છે, બનાવને વખોડે છે। હું એવું પૂછવા માંગુ છું મુસ્લિમ સમાજના આગેવાનોને કે ક્યારે તમારા તરફથી આ ક્યારે જાણકારી મળી કે અમારો આ વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે દેશના વિરોધમાં, હિન્દુના વિરોધમાં? આ જ્યારે હિન્દુ લોકો પકડે છે ત્યારે તમે શાંતિની વાતો લઈને આવો છો। તો જ્યારે આ મેસેજ સૌથી પહેલા મુસ્લિમ સમાજની અંદર ફરેલો હતો તો તમારા તરફથી આ સંદેશો મળવો જોઈએ હિન્દુ લોકોને કે આ ગુનેગાર છે। તો હિન્દુ સમાજ સુધી જ્યારે વાત પહોંચે છે, હિન્દુ સમાજ જ્યારે જાગૃત થાય છે ત્યારે શાંતિ સમિતિના નામે એ લોકો તરત જ આવે છે। ગઈકાલની ઘટનામાં પણ કલેક્ટર અને ડીએસપીને સૌથી પહેલા એ લોકો મળી ગયા। તમને જો ખરેખર શાંતિ સ્થાપી હોય તો તમારા લોકોને તમે જબે કરો।
પોલીસની ભૂમિકા આજે એવું લાગે છે કે પોલીસ સક્રિય થઈ છે. સ્વયં ડીએસપી અને કલેક્ટર સાહેબ ત્યાં ગયા છે અને અમે એની જ રાહ જોઈને અહીંયા ઊભા છીએ. આવેદનપત્ર એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી નહીં આપીએ એવું વિચાર્યું છે. આવી અભદ્ર ટિપ્પણી અંગે કચ્છ કલેક્ટરે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી. નિર્ણયમાં જે બનાવ બને તો એમાં ગુનો દાખલ થયો, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે, એ વ્યક્તિને એરેસ્ટ કરી લેવામાં આવ્યો છે અને જે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે જે કંઈ કરવું પડે એ બધું તમામ પોલીસ કરી રહી છે. હું અને એસપી શ્રી એમાં સતત સંપર્કમાં છીએ. કચ્છમાં કોમી એકલાસ અને ભાઈચારાથી રહેતા હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચે વૈમનસ્ય ભડકાવવાનો પ્રયાસ કરનાર યુવક સામે લોકોએ પોતાનો રોષ ઉતાર્યો હતો. મોડી સાંજે આ બનાવ અંગે થયેલ ફરિયાદ અનુસંધાને નખત્રાણા પોલીસે ગુનો નોંધીને યુવકની વિધિવત ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ નિરોણાના રહેવાસી અબ્દુલ મોહમ્મદ હનીફ ખત્રીએ આ પહેલા અનેક વખત ગામ લોકોને ઉશ્કેરવાના પ્રયત્નો કરેલા છે. આ પ્રકરણમાં કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે કચ્છ સરહદી પ્રદેશ છે, તેથી આવી વિગતોને સામાન્ય ન લઈ કડકમાં કડક કાર્યવાહી આ શખ્સ વિરુદ્ધ કરાય તો સમાજમાં બીજી વખત કોઈપણ કોમનો માણસ આવું હિચકારું પગલું ન ભરે એવું આવેદન ડીએસપી કચેરીએ અપાયું. આ તમામ વસ્તુને ધ્યાનમાં લઈ આ શખ્સની અટક કરી કડક કાર્યવાહી હાથ ધરી છે એ વાતની વિગતવાર માહિતી આપતા પોલીસ અધિકારી એ નખત્રાણા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર 88/14 આઈપીસી 295 કલમ 135 તથા ટીટી એક્ટ 2000ની કલમ 66 ક ખ મુજબના કામે મોહમ્મદ રજાક આરબ ખત્રી રહે નિરોણાવાળાને નખત્રાણા પોલીસે અટક કરેલ છે અને અત્રેના પોસ્ટેમાં રાખેલ છે. ગુનો ધાર્મિક લાગણી દુભાવવા બાબતેનો છે. એ હિન્દુ સમાજની લાગણી દુભાવવા. साई महिमा ज्योतिष गोल्ड मेडलिस्ट M.K. भार्गव लव प्रॉब्लम स्पेशलिस्ट इच्छाधारी महामोहिनी वशीकरण सगाई में रुकावट लग्न विलंब गृह कलेश छूटाछेड़ा गुप्त रोग प्रॉपर्टी फसाયેલા नाणां लॉटरी शेर सट्टा होटल मोटेल बिजनेस व्यापार में खोट प्रेमी वश धारेल व्यक्ति નું મિલન સ્ત્રી પુરુષના અણબનાવ ગ્રીન કાર્ડ વ્યસન મુક્તિ મૂઠચોટ અને મેલી વસ્તુના સ્પેશિયાલિસ્ટ 100% સચોટ નિદાન A to Z સમસ્યાનું 72 કલાકમાં ગુડ વિદ્યા અને દિવ્ય સાધનાથી તાબડતોબ નિકાલ પાક નાપાક રૂહાની તિલસ્મી અને સિપલી એલમના ખાસ જાણકાર બધી જગ્યાએથી નિરાશ થયેલ ખાસ સંપર્ક સાધો. મોબાઈલ નંબર 9879747900 9662321686 ઈમેલ saimahima7@gmail.com. આજે સંપર્ક કરો ગોલ્ડ મેડાલિસ્ટ M.K. ભાર્ગવનો સાઈ મહિમા જ્યોતિષ. સોશિયલ મીડિયા બની છે સામાજિકતા માટે, પરંતુ તેના પર થાય છે અસામાજિક કાર્યો. તો જેટલી આ સાઇટો સુખદાયક છે એટલી જ દુઃખદાયક છે અને યુવકોની વિકૃતિને છતી કરે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ એટલે કે ફેસબુક, વોટ્સઅપ, હાઇક વગેરે જેટલી ઉપયોગી છે એટલી જ ગેરઉપયોગી છે. તો કે છે ને કે જેટલા ભુજના લોકલ મેન છે દરેકની પોતપોતાના વક્તવ્યો જુદા જુદા હોય છે. તો આપણે એક સરદારજીને સાંભળીએ કે એમનું શું મંતવ્ય છે. Technology is a two-edged sword. There are two sides to the coin, yes. The positive, the negative sides. And it depends upon people. It depends upon people, all ages, the way they want to use it. They can use it to their advantage. They can use it to get information. You see, everything is readily available these days. All information on any subject whatsoever. And they have connected, the interconnectivity is there. The whole world is very well connected, but it has its own limits. The safeguards have to be maintained. Safety first. And then of course there should not be misuse of this vast network that is available these days. મારું નામ હકુમત છે જાડેજા.
તો મારી રીતે માનવું છે કે ભાઈ ફાયદાકારક કરતાં ગેરફાયદો વધુ છે. ફાયદાકારક તો વસ્તુ હોય ત્યારે જ બની હોય, પણ ઉપયોગ જે બાળકો કરે છે અને બીજાઓ કરે છે બહુ જ ખોટી રીતે ઉપયોગ કરે છે. એટલે મોટે ભાગે એમાં સંસ્કારોનું નિકંદન પણ નીકળે ને ખરાબ જે વસ્તુ યુવાનીમાં છોકરાઓ માટે ખરાબ છે. ત્યારે યુવાન વર્ગ કયામાં હોય કે ન હોય કે એ એક સવાલ છે, પણ જે થાય છે એ બહુ ખરાબ થાય છે અને જે આપણે કલ્પના બહારની વસ્તુઓ થાય છે. આ તમે જોવો છો કેટલું વાતાવરણ દોડાઈ ગયેલું છે, જ્ઞાતિઓની રીતે શું, સંસ્કારોની રીતે શું, એવું દોડાતું જ જાય છે વાતાવરણ. કોઈ સાચી સમજ કોઈ નથી ધરાવતું, ધરાવે છે ધ્યાન નથી દેતા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અમિતાભ બચ્ચનના આ ડાયલોગે કરિશ્મા દેખાડ્યો. પણ કચ્છની ધરોહર સમાન કચ્છ મ્યુઝિયમમાં કાયમી ક્યુરેટરની ખોટ. જૂનાગઢના ક્યુરેટર પાસે છે કચ્છ મ્યુઝિયમનો ચાર્જ. ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ હોય કે કચ્છમાં જાડેજાઓના શાસનથી, પણ પહેલા ભવ્ય ક્ષત્રિય સંસ્કૃતિના અવશેષો, અદ્ભુત ભરતકામ, કચ્છી જીવનશૈલી અને કચ્છિયતની જાહો જલાલીને સાચવતા કચ્છ મ્યુઝિયમમાં દેશ વિદેશના પ્રવાસીઓ સતત આવતા રહે છે. મહારાષ્ટ્રથી આવેલા એક પ્રવાસીએ કચ્છ મ્યુઝિયમમાં પગ મૂકતા જ કચ્છી સંસ્કૃતિના ભરપેટ વખાણ કર્યા હતા. मेरा नाम संदीप गायकवाड़ है. वैसे तो मैं मुंबई से आया हूँ, फिलहाल मुझे एक हफ्ता ही हो गया है यहाँ पर आए हुए. कच्छ म्यूजियम के बारे में मैंने ये सुना था कि यहाँ पर जो पुराने चीज़ें हैं, खास करके रॉक इंस्क्रिप्शन, उसके बारे में मैंने यहाँ पर सुना था. और जब मैं कुछ दिन पहले यहाँ पर गुजर रहा था तो मैंने यहाँ पर बोर्ड देखा और इसलिए मैं यहाँ पर आ गया. बहुत ही अच्छा, बहुत ही सुंदर लगा. खास करके ये जो ट्राइबल्स कम्युनिटीज़ के बारे में है, उनका पहराव, उनके लाइफस्टाइल कैसा है, उनका बैकग्राउंड कैसा है, ये पूरा यहाँ पर लिखा हुआ है. और केवल लिखा ही नहीं है, लेकिन उनका अटायर कैसे है, उनकी जीवन शैली कैसी है, उसके बारे में यहाँ पर उन्होंने जो स्टैचूज भी रखे हैं वो बहुत ही इंफॉर्मेटिव है. और बहुत ही जब देखते हैं, पढ़ते हैं तो बहुत ही एक अच्छा महसूस होता है. पूरे जो कच्छ में अलग अलग जगह पर ये स्प्रेड हुए हैं, उन पूरे कम्युनिटी का एक फेयर आइडिया हमें ये देखकर पता चलता है. પ્રવાસીઓ વધુને વધુ કચ્છ મ્યુઝિયમ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે, પરંતુ ખાટલી મોટી ખોટ એ છે કે કચ્છિયતની ભવ્યતા સાચવતા કચ્છ મ્યુઝિયમમાં કાયમી ક્યુરેટર નીમવાયા નથી. કચ્છના ભવ્ય ભૂતકાળ અને ધરોહરને સાચવવા કાયમી અધિકારી નહીં હોય તો આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા પ્રચાર પ્રસારના અભાવે ઘટી જશે તેવી લાગણી કચ્છીજનોમાં ફેલાઈ છે. શ્રી વિઘ્નેશ્વરાય નમઃ દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ યાત્રા પ્રવાસ ઓગસ્ટ થી ઓક્ટોબર. ગંગા સ્નાન હરિદ્વાર તપોભૂમિ ઋષિકેશ સાથે 7 દિવસના 2850 રૂપિયા. વ્રજભૂમિ દર્શન મથુરા વૃંદાવન અક્ષરધામ 9 દિવસના 6900. શિવ મહાપુરાણ તથા જ્ઞાન યજ્ઞ તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે 12 દિવસના 8400. બનારસ અયોધ્યા કાઠમંડુ શ્રી પશુપતિનાથ નેપાલ 11 થી 12 દિવસના 8400. કાશી બનારસ બાબાધામ વૈજનાથ 2 જ્યોતિર્લિંગ દર્શન સહ નેપાલ 12 દિવસના 11950. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909511090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. થોડા સમય પહેલા દલિત સમાજની હિન્દુ યુવતી પર ગુજરાયેલ બળાત્કાર સામે આંખ આડા કાન કરી કેસને રફે દફે કરવા પાછળ કોનો હાથ છે? આ કેસનો ખુલાસો કરવા તથા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય તેવું આવેદન ડીએસપીને અપાયું. થોડા સમયથી કચ્છ જિલ્લામાં બળાત્કારના કિસ્સાઓ વકર્યા છે, ત્યારે આરોપીઓને કોઈ જાતની કાર્યવાહી કર્યા વગર છોડી મૂકવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ છતાં કોઈ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાતી નથી, જેના કારણે આવા કિસ્સાઓ છડેચોક બન્યા છે. ક્યારેક માનકુવા, રાપર, ભુજ અને નિરોણામાં આવી ઘટનાઓ ચકચાર તો જગાડે છે, પરંતુ શાંત પણ દૂધના ઉભરાની જેમ તરત જ થઈ જાય છે. થોડા સમય પહેલા દલિત સમાજની હિન્દુ યુવતી પર 3 દિવસ ગોંધી રાખી અને બળાત્કાર ગુજારાયો અને ફરિયાદ લખાવાયા છતાં આડી અવળી ફરિયાદ લખાઈ અને મામલાને રફે દફે કરવાનો પ્રયત્ન કરાયો.
અને લોકોના આક્રોશ સામે અંતે ફરિયાદ નોંધાઈ. આ મામલાના અનુસંધાને અખિલ ભારતીય સામાજિક સંસ્થા દ્વારા એક આવેદનપત્ર ડીએસપીને અપાયું, જ્યાં આવા કિસ્સાઓની નોંધ કરાઈ અને કડક કાર્યવાહી હાથ ધરાય તેવું જણાવ્યું છે. ખાવડા વિસ્તારમાં હિન્દુની દીકરી છે, 15 વર્ષની દીકરી છે, દલિત સમાજની દીકરી છે. એ દલિત સમાજની દીકરી તે ઘણા ટાઈમથી સાથે એ બળાત્કાર ગુજારતા હતા. બળાત્કાર ગુજારી એને જબરદસ્તી મજબૂર કરે કે તમે આવો અને અમારો ધર્મ સ્વીકારો. જ્યારે આ બધા હિન્દુ સમાજને ખબર પડી ત્યારે હિન્દુ સમાજ ભેગો થઈ અને પોલીસ પાસે ગયો અને પોલીસ 5 દિવસ સુધી ફરિયાદ નથી લીધી. એક ગુજરાત રાજ્ય એના મહિલા મુખ્યમંત્રી છે ત્યારે આ દુઃખની વાત થાય છે કે અમારી દીકરીઓ પર બળાત્કાર થાય છે. આવા જો તત્વો છે એને કડી પડી સજા મળે. ગઢવી, અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગુજરાત પ્રદેશ મહામંત્રી. રોહાતણની અંદર આજમાં તમે હમણાં જ જોયેલું છે, તમારા મીડિયા દ્વારા પણ બહુ સારું ચર્ચિત કરવામાં આવ્યું. ત્યારે 5 દિવસ સુધી પહેલા ફરિયાદ લેવામાં નથી આવી અને જ્યારે ફરિયાદ લેવામાં આવી તો એવી ફરિયાદ કે માથાકૂટ ન્યાય સમોલ લઈ અને એ લોકોએ મૂકી દીધી. 13 તારીખથી રાતના ઉપાડી ગયા હતા છોકરીને અને 12 કલાક સુધી છોકરીને ગોંધી રાખી અને એની સાથે બલાત્કાર ગુજાર્યો છે. તો 3 શખ્સો અને પાછા એ લોકોને ગામમાંથી હિજરત કરી દેવા અને મારવા, ધાકધમકી કરી અને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે થઈને આવા કૃત્ય કરે છે. આવા નરાધમોને ફાંસી સુધીની સજા દેવી જોઈએ. અને અમે આ હિન્દુ સમાજ આ બનાવને વખોડી કાઢીએ છીએ અને સખતમાં સખત કાર્યવાહી કરી અને જે છોકરાઓએ આવું કૃત્ય કર્યા છે એ મુસ્લિમ સમાજના જે પણ હોય એ છોકરાઓને ફાંસીની સજા સુધીની અમે જોગવાઈ કરાવી છે. ખાવડાની બાજુમાં જે દીકરી ઉપર બળાત્કાર થયો તો ઉલટા પોલીસ તંત્ર હિન્દુઓને જે ફરિયાદ કરવા જાય છે એને દાટે છે. તો આમાં રાજકારણ પણ ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે. હું આપણા સૌના માધ્યમથી રાજકીય આગેવાનોને ચેતવણી આપવા માંગુ છું, કહેવા માંગુ છું કે તમે પણ મર્યાદામાં રહી આ જે પ્રકારે તમે એને છાવરો છો, દુશ્મનોને, દેશના દુશ્મનોને, ગુનેગારોને, તો એ હિન્દુ સમાજ બધું જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે, સાંભળી રહ્યો છે. તો એનો પણ ક્યારે ને ક્યારે આપણે પણ એની અસર થશે. તો જે રાજકીય લોકો છે જે પોતાના વ્યક્તિગત હિત માટે થઈને હિન્દુ સમાજની લાગણી દુભવે છે એ પણ હિન્દુ સમાજ સહન નહીં કરે. તો આવા બળાત્કારના બનાવો બનવા ન પામે અને કિશોરીને પોલીસ પ્રોટેક્શન મળે એ હેતુથી કલેક્ટર તેમજ એસપીએ સ્થાનિક મુલાકાત લઈ કિશોરીના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. વધુ માહિતી આપતા કલેક્ટર: ખાવડાના રોહાતર મુકામે એક ભીલ કન્યા પર બળાત્કાર અને અપહરણનો ગુનો દાખલ થયો છે. તો આજે હું અને કચ્છના એસપી શ્રી બંને જણા એ દીકરીને મળવા માટે, એના કુટુંબીજનોને મળવા માટે ગયા હતા. એમની સાથે મેં સંપૂર્ણ વિગતો મેળવી છે, એમની પાસેથી વાતચીત કરી છે અને ત્યારબાદ એક જ કુટુંબ હોય બાકીની જે કમ્યુનિટીના લોકોને, આગેવાનોને મળવાનું તો એ બધાને મળ્યા છીએ. એ વખતે પણ આ કુટુંબને મેં હાજર રાખ્યું હતું. મારો ખાસ મુલાકાતનો હેતુ કે એમને જે કંઈ તકલીફ થઈ છે, સરકાર તરફથી જે કંઈ એમને સહાય મળવા પાત્ર છે, ફર્ધર આ અંગે એમને બીજી કોઈ મુશ્કેલી ન પડે, ગામ તરફથી તકલીફ ન પડે એના માટે મેં એસપી શ્રી મુલાકાત લીધી છે અને સાંત્વના પણ આપી છે. પોલીસનો બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે અને ગામ લોકોએ, આગેવાનોએ મને ખાતરી આપી છે કે ફર્ધર એક પણ બનાવ નહીં બને. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભિ દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9970272865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે, કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 6440 04.
જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ ગીતા માર્કેટની બાજુની ગરીબોની વસાહત પાસે રેલવે ટાવરનો થાંભલો જર્જરિત હાલતમાં ગમે ત્યારે પડી શકવાની શક્યતા. ગીતા માર્કેટ પાસે આવેલ ગરીબોની વસાહતમાં વસતા લોકો અનેક જાતની સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે, ત્યારે આવા સ્લમ એરિયામાં તેમના પ્રશ્નોના કોઈ સમાધાન મળતા નથી. ત્યારે આવા લોકો મીડિયા સમક્ષ પોતાની ધા નાખતા હોય છે. આવી જ એક ગરીબોની વસાહતમાં રેલવે તંત્રનો એક ટાવર માટે નખાયેલા થાંભલા પર બગીચો બની ગયો છે. તેના મૂળમાં અનેક ઝાડ ઉગી ગયા છે અને જેના કારણે આ થાંભલો પિઝા ટાવરની જેમ વાંકો વળી ગયો છે અને ગમે ત્યારે પડવાની શક્યતા પણ છે. આ વસાહતમાં રહેતા સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાઈ છે, છતાં કોઈ જાતના પગલાં લેવાયા નથી. આ થાંભલો જીવલેણ થઈ શકે છે. આજે પણ રેલવેમાં ફોન કરાતા તેઓ જવાબદારી અમારી નથી, ભલે પડી જાય એવા જવાબો આપ્યા હતા. કિરણ બાવાજી. કિરણભાઈ, શું સમસ્યા છે? સાહેબ, રેલવેનું સિંગલ છે, આ બધા અમને કાલે આંચકામાં પડી ગયો છે ને રિપોર્ટ પણ નોંધાવી છે. હજી કોઈ રેલવે આજે આવ્યા નથી ને નાના છોકરા છે. કાલ સવારે પછી પડી બળી જાય તો જોખમી બધી વસ્તુ છે. કયો વિસ્તારમાં આવેલું છે? આ વિશ્વ છે સંજયનગરી, ગીતા માર્કેટ સંજયનગરી, જૂની રેલવે બકાલી ફેરી રેલવે. રજૂઆત કરી, શું કીધું રેલવે વાળા? એ તો રિપોર્ટ કીધો છે, અમે આવશું, હજી આવ્યા નથી. મારું નામ છે હંસાબેન. હંસાબેન, શું સમસ્યા છે? સમસ્યા છે કે આ ગીતા માર્કેટ છે, બકાલી કોલાણી છે. આ જૂનો રેલવે નું સિંગલ છે, જૂના પટ્ટા 1 વર્ષથી હશે અહીંયા. તો જૂનો સિંગલ છે એ કાલે આંચકો આવ્યો હોય તો ભલે, અને પવન આવ્યો એમાંથી આખો સિંગલ આડો થઈ ગયો છે. અને આ છોકરા નાનાની અવર જવર છે, ગાયું બકરા બધું હાલે છે, માણસો હાલે છે, અને જરાક દિવાલ માથે અડી રહ્યો છે. અને અમે રેલવેમાં ફરિયાદ લખાયા છે. કાલના રેલવે વાળા કહે છે કે અમે આવી છીએ. હજી આજ 12 વાગવા આવ્યા છે પણ હજી કોઈ આવ્યું નથી. હા, તો અમે લખાયા છીએ તો કે આ જે થશે, જીવ જોખમ થશે કે કઈ નુકસાન થાય એ રેલવે તંત્ર માથે છે બધું. મિત્સુ કલેક્શન આજના ગ્લેમરસ યુગમાં આધુનિક ફેશનને ધ્યાનમાં લઈ ન્યૂ લુક આપવા મિત્સુ કલેક્શન પ્રસ્તુત કરે છે લેટેસ્ટ વેરાયટીઓનો ખજાનો. કચ્છમાં સૌપ્રથમવાર અવનવી કંપનીની બ્રાન્ડેડ વેરાયટી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ, જેમાં એથ્નિક વેર, નાઇટ વેર, લેડીઝ વેર તેમજ જેન્ટ્સ વેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે મિત્સુ કલેક્શન. નાઇટ વેરમાં લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ સૂટ, જેન્ટ્સ વેરમાં અવનવી વેરાયટીઓ, લેડીઝ વેરમાં જીન્સ ટોપની અવનવી ફેશનેબલ રેન્જ, તદુપરાંત શેરવાનીની નવી વેરાયટી. આપની એકવારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે, તો આજે જ મુલાકાત લ્યો. સરનામું મિત્સુ કલેક્શન, પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માંડવી તાલુકાના મોટી ઉંડોદ ગામે 1 માસ પહેલા બદલાયેલો વીજ વાયર તૂટી પડ્યો હતો. આ જીવતા વાયરથી બકરીનું મોત. અવારનવાર જીવતા વાયર તૂટી પડવાની ઘટના જોવા મળતી હોય છે અને અનેક પશુ પક્ષીઓના મૃત્યુ પણ નોંધાય છે. આવી ઘટના માંડવીના મોટી ઉંડોદ ગામે બનવા પામી છે. બદલાવેલો વીજ વાયર અચાનક તૂટી પડ્યો હતો. 11 કેવીનો આ જીવતો વાયર જમીન પર પડ્યો ત્યારે ત્યાંથી પસાર થતી બકરીને જોરદાર આંચકો લાગતા બકરીનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. આવા જીવતા વાયરથી કોઈ વ્યક્તિનો પણ જીવ જઈ શકે એમ હતો, પરંતુ બકરી તેનો ભોગ બની હતી. આ ઘટનાથી ગામમાં ભય ફેલાઈ ગયો. વાયર પણ નબળા કામને કારણે તૂટી પડતા હોય તો તેની જવાબદારી કોની છે? આશાપુરા ન્યૂઝમાંથી બોલો. હા, બોલો. મેં કીધું એ ઘટના જે બની છે બકરા ઉપર જે વાયર પડ્યો, વીજ વાયર, એ કઈ જગ્યાએ પડ્યો છે? એ ઉનલોટમાં પડ્યો છે, મોટી ઉનલોટ, માંડવી તાલુકા. મોટી ઉનલોટ, માંડવી તાલુકા. એટલે સીમમાં કે ગામમાં? સીમમાં પડ્યો છે. લાઈન જાય છે. હા, નવી લાઈન 1 વર્ષ પહેલા નાખવામાં આવી. 1 વર્ષ પહેલા લાઈન નાખવામાં આવી, તૂટી ગયો વાયર. હા. વાયર કેવી રીતના તૂટ્યો? ખેતર વચ્ચે તૂટ્યો, ગામ જે શું છે? ના ના, ખેતરમાં તૂટ્યો, થંભલા માંથી નીકળી ગયો. થંભલામાંથી તૂટી ગયો છે કે છૂટી ગયો છે? છૂટી ગયો. ના, તૂટી ગયો છે. એમાં કેટલા ઘેટા બકરા કેટલા હતા? નીચે બીજા માણસો હતા? માણસો તો ઘેટા બકરા ભેગો 1 જણો હતો. એમાંથી એક બકરા પર જેના પર પડ્યો ત્યાં જ
મરી છે. ગમે તે માણસ પર પડે તો માણસ પર ત્યાં જ બળી જ જાય એમ ને. 11 કેવી હતો એમ? હા 11 ફેસ હતો. બરોબર. અને બાકી કઈ ફરિયાદ બરિયાદ નહોતી ને? માલિક કોણ છે બકરાનો? બકરાના ઇબ્રાહીમભાઈ માલિક છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. અબડાસાના પરજાઉ ગામના 2 યુવકો માટે જીવલેણ બની જંતુનાશક દવા. જીવજંતુ તો ન મર્યા, પરંતુ યુવકો આ દવાનો ભોગ બન્યા. આ 2 હતભાગી યુવકોને ક્યાં ખબર હતી કે આ જંતુનાશક દવા ખેતરના જંતુનો નહીં પણ પોતાનો જીવ લેશે. અબડાસા તાલુકાના પરજાઉ ગામમાં વાડી વિસ્તારમાં ખેતરોમાં ઉભા પાકને જંતુઓથી બચાવવા માટે આ દવાના ડ્રમમાં જંતુનાશક દવા ભરીને ખેતરમાં તેનો છંટકાવ કરાતો હોય છે. આ યુવકો રાજુભાઈ ઉંમર વર્ષ 32 અને ભીમભાઈ ઉંમર વર્ષ 22 આ જંતુનાશક દવાનો છંટકાવ ખેતરમાં કરતા હતા. આ દવા તેમના શ્વાસોશ્વાસમાં જવાથી તેઓનું મૃત્યુ થયું છે. આ બનાવ એક ભેદી કહી શકાય, કારણ કે દવાઓના છંટકાવ વખતે અનેક જાતના સાધનો અને માસ્કનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. પરંતુ આ યુવકો સાથે શું બન્યું તે જાણવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મિત વોરા 9408435141. અંજાર તાલુકાના માથક ગામના શામજી કરસન બાવાની ફરિયાદના આધારે અંજારના મામલતદાર ગિરીશ નિસરતાની ₹25,000ની લાંચ લેતા એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મામલતદારની ધરપકડ આજ રોજ સાંજે 5:30 કલાકે કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.